મહેસાણાના ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ યોજાયો। શિક્ષણ એ માત્ર નોકરીનું સાધન નથી, પણ સમાજ પરિવર્તનનું શક્તિશાળી શસ્ત્ર છે। સાયકલથી ચંદ્ર સુધીની સફર ભારતની મજબૂત ટેકનોલોજીનું પ્રતીક। 2047 સુધીમાં વિકસિત ભારત માટે યુવાનો સજ્જ થાય। બાવળોની જગ્યાએ હજારો સ્નાતકો તૈયાર કરવાનું મારું સપનું આજે સાકાર થયું છે। શિક્ષણ મંત્રી સોમનાથ વિચ્યોલ ઉપસ્થિત રહ્યા। મહાનુભાવોના હસ્તે 4721 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરાઈ। 52 વિદ્યાર્થીઓની સાથે 101 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરાયા। વિશેષ અભ્યાસ સાથે સંશોધન કરવા બદલ 32 વિદ્યાર્થીઓને PhD પદવી એનાયત કરાઈ। આજનું કોન્વોકેશન એક બહુ અભિમાન લેવા જેવું હતું। આપણે 29 સ્ટુડન્ટ ગ્રેજ્યુએટેડ અને આમાં ઘણા ગોલ્ડ મેડલ હતા। એમાં ગોલ્ડ મેડલમાં 60% ગર્લ્સ હતી, એટલે એનું મને બહુ અભિમાન છે। મારું નામ મૈત્રી પટેલ છે। મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ। મારા CGPA 9.88 હતા એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગણપત યુનિવર્સિટી ફોર ગિવિંગ મી ધીસ પ્રેસ્ટિજિયસ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન એન્ડ ગ્રો। થેન્ક યુ। સુલેમાન ખોજા છે। હું ફેકલ્ટી ઓફ ફાર્મસીમાંથી આજે PhD થયો છું ગણપત યુનિવર્સિટી બહુ સારું પ્લેટફોર્મ આપે છે રિસર્ચ માટે, અને મારા ગાઈડ ડૉક્ટર LJ પટેલની ગાઈડન્સમાં મેં PhD કર્યું છે। અને સાથે સાથે હું બધા જે બી આપણા વ્યુઅર છે એને કહેવા માગું છું કે જ્યારે બી આપણે એક લક્ષ્ય કર્યું હોય તો એ ધ્યાન રાખીને આગળ વધવાનું, અને સાથે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। અને યુનિવર્સિટી આપણાને એક પ્રિમાઇસીસ પ્રોવાઈડ કરે છે, સાથે સાથે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે। અને આજે બહુ હું ખુશ છું, અને ભવિષ્યમાં જેમ આપણે 2040નું વિકસિત ભારતનું વિઝન છે, તો આપણે એ માર્ગ પર ફાર્માસ્યુટિકલ અને બીજા હેલ્થકેરમાં આપણે આગળ વધશું। અને સાથે સાથે હું ગુજરાત સરકાર, ભારત સરકાર એમનો બી આભારી છું કે આજે બહુ બધી તક આપણને મળે છે ગુજરાતમાં અને સાથે સાથે વિશ્વમાં। થેન્ક યુ।